છે જ આમાંથી લગભગ કોઈ એવા નહીં હોય કે કોબા નહીં ગયા હોય, કેમ કે આપણો નાતો લગભગ 32-35 વર્ષ પહેલાનો છે કોબા સાથેનો, આજનો નથી. એટલે ત્યાં કોબા આશ્રમ એટલે નંદનવન, ત્યાં જાઓ ને તો તમને ભૂખ ના લાગે. ભૂખ્યા હોય ને તો એ ખાવાનું ના થાય, ભૂખ ના લાગે, ધરાઈ જાઓ તમે. અમને તો એવો અનુભવ થાય છે. અને ત્યાં સાહેબજીનો સંકલ્પ કે ત્યાં કોઈ પણ ધર્મનો, જ્ઞાતિનો કોઈ બાદ વગર અહીંયા દરેક વ્યક્તિ સત્સંગનો લાભ લે અને દરેકે દરેક અહીંયા આવે અને આ કૃપાળુદેવ ભગવાનના વચનો, વિતરાગી વચનો એ જીવનમાં ઉતારે. આપણા બાપજી રામજી બાપા અને આપણા લાલજી બાપા કહો કે નાથુ બાપા કહો, એ બધા વિતરાગી વાણી સાથે જોડાયેલા હતા. તમે એમના પુસ્તક અમૃત સાગર રામજી બાપાનું વાંચો તો કૃપાળુદેવ ભગવાન અને રામજી બાપાના વચનો એક જ હશે, મળતા જ આવતા હશે. આપણા લાલજી બાપાની અમૃત વાણી વાંચો. કૃપાળુદેવ ભગવાનની ભાષા થોડી ઊંચી છે, આપણી આ સાદી ગામઠી અને ગામડાની સરળ ભાષામાં છે, દેશી ભાષામાં, પણ સાર એક જ છે. હવે એવા આપણો આ કોબા તીર્થ કહેવાય. હમણાં સાહેબજીની પુણ્યતિથિ હતી, એમાં અમને ભજન માટે પ્રભુએ આમંત્રિત કર્યા હતા અને ત્યાં રાતે ભજનનો પ્રોગ્રામ કર્યો હતો. ત્યાં સરસ મજાનું એક ગુરુકુળ ચાલે છે કોબામાં. 5મા ધોરણથી 10મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને રહેવાનું, જમવાનું અને બીજી બધી સગવડ, પ્રવાસ, પર્યટન, એના કપડાં, ત્યાં સંસ્કાર, શિક્ષણ સાથે સંસ્કાર, ખાલી શિક્ષણ નહીં, સંસ્કાર પણ ત્યાં મળે છે. ત્યાં જે બાળક જાય છે ને એનું ઘડતર પૂરેપૂરું થાય છે. ત્યાંથી ઘણા વિદ્યાર્થીઓ ભણી અને સારી ક્લાસ 1-2ની પોસ્ટ સુધી પહોંચ્યા છે અને સારામાં સારું ઘડતર ત્યાં થાય છે. એટલે હું દરેકને વિનંતી કરું છું કે કોઈ પણનું બાળક 5મા ધોરણમાં, 6ઠા, 7મા, 8મામાં, ગમે ત્યારે 10મા ધોરણ સુધી ચાલે છે, તો ત્યાં મૂકવું હોય તો તમે ભલામણ કરું છું કે એ બાળકોને ત્યાં મૂકો. ફી પણ એની નોર્મલ હોય છે, એકદમ રહેવાની, જમવાની બધી સારી સુવિધા. આપણું જે મુમુક્ષોનું રસોડું છે ને એ જ રસોડા ઉપર બાળકો પણ જમે છે. અને સ્કૂલમાં એ સંસ્થાની ગાડી મૂકવા પણ જાય છે ને લેવા પણ જાય છે. એટલે શિક્ષણ સાથે સંસ્કાર મળે છે. એટલે દરેકને વિનંતી, તમારા કોઈ સગા સંબંધી, કોઈ આપણા મિત્ર વર્તુળ સર્કલમાં કોઈ બી હોય તો આ એપ્રિલ મહિનામાં એનું જે જાહેરાત આવે છે ને, ઇન્ટરવ્યુ હોય છે બાળકોનું, વાલી લઈને જતા હોય છે અને ત્યાં એનું એડમિશન મળતું હોય છે. અને એમાં ગરીબ બાળકોને તો સારામાં સારો લાભ મળે છે. અમારા ગઈસાલે ગામમાંથી એક બેન ઝુમસર આમ તો એમનું પિયર, અને એ છોકરું એકદમ પરિસ્થિતિના મમ્મી પપ્પા મરી ગયા હતા, ઓફ થઈ ગયા હતા, અને એ બાળક ગરીબ હતું, ઘરે કોઈ હતું નહીં. તો એ મેં ભલામણ કરી અને જનકબેન, આપણે જનકબેને દીક્ષા લીધી, એ જનકબેનને મેં વાત કરી તો જનકબેને એની ફી પણ નહીં લઈએ અને લાવો તમે એમ, અને એને દાખલ કરી દીધું. આવા તો ઘણા બાળકોને લાભ આપે છે. એટલે આપણે કોઈ પણનું 5માથી 10મા સુધીનું કોઈ પણ છોકરું હોય તો જરા ત્યાં મૂકવા મહેરબાની કરશો. અને સંસ્થાને આપણે વફાદાર રહીએ અને આપણા થકી સંસ્થાને મદદ મળે, અને સંસ્થા પણ આપણે પણ એમના ઋણી છીએ. એટલે દરેકને કહું છું કે ત્યાં બાળકો મૂકીએ એમ. હવે ઈશ્વરભાઈ સાહેબને જરા હું વિનંતી કરું કે 2-5 મિનિટ જરા. શ્રીમદ લાલજી બાપાનું
આમ તો વાલજીભાઈએ આજે પુસ્તક લખ્યું, પૂરું વાંચ્યું નથી, જોયું નથી. પુસ્તકના અનુસંધાને સુરેશ પ્રભુજીએ જે કીધું ને જે વાસ્તવિકતા, સત્ય, આવો સત્સંગ કદાચ પહેલાની સોંભળવા મળ્યો છે. કારણ કે સંસારમાં રહી એના બધી પ્રવૃત્તિઓ કરતો સંસારના રંગે રંગાઈ જે આપણે આધ્યાત્મિક તરફ જઈએ એમાં પાછા પડવાનું કારણ જ આ છે. એના પર ખૂબ સુંદર વિવેચન કર્યું. બાપજીના 12 વચનો ભાઈ માજીભાઈ, આમ તો તમને ઘણો બધો લાભ મળ્યો. આ લખ્યું એના અનુસંધાને સુરેશ પ્રભુજીએ સરસ વાત કરી. ખરેખર એક જ વસ્તુ કહું કે જ્યારે બાપજી દેહ વિલયની નજીક હતા ત્યારે પ્રભુ અહીંયા અમારો આખો મંડળ બેઠું હતું. ત્યારે એવું પૂછવામાં આવ્યું કે બાપજી તમારા પછી અમારે ક્યાં જવાનું, તમારા પછી અમારું શું? ત્યારે બાપજીએ એક જ જવાબ કીધો હતો કે હું મારો દેહ રાગ ન રાય પણ તમે કોબા છોડતા નહીં. અને આજે ખરેખર હું કહું છું કે આપણે ઘણી વખત કદાચ એમના તારીખ ના મળે તો બીજા લોકોને બોલાવીએ કે સત્સંગની પરિભાષા આખી બદલાઈ જાય. ઘણી વખત તો એ એવી ટીકાઓ કરતા હોય કે એને આપણને એમ થાય કે અમને ક્યાં બોલાયા. એટલે આવા મહાપુરુષોને બોલાવો, એમના વચનો સાંભળો. તો લાલજી બાપા જે કહેવા માગતા હતા, આજે એમને સૂક્ષ્મથી સ્થૂળ તરફ અને સ્થૂળથી સૂક્ષ્મ તરફ બંને તરફ લઈ ગયા. તમે કયો છો, કેવી પરિસ્થિતિમાં છો, તમે શું કરી રહ્યા છો, એ સરસ વાત કરી અને એનો જસ શ્રી વાલજીભાઈનો મળ્યો. અત્યારે આ બીજો કોઈ કહેવાય ગુરુવંદના ગઈ અને આપણે વાર્તા પૂરી કરીએ. બોલો સદગુરુ દેવ. નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગુ પાય. નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગુ પાય. હે નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગુ પાય. નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગુ પાય. ભવોરે ભવથી ભટકાતો આવ્યો, વિના રે ભાન ભગવાન. ભવથી ભટકાતો આવ્યો, વિના રે ભાન ભગવાન. હે ભાગ જાગ્યો ને મને સદગુરુ મળ્યા, ભાગી જાગ્યો ને મને સદગુરુ મળ્યા. મળ્યા પૂર્ણ જ્ઞાન. નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગુ પાય. મળીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગુ પાય. શબ્દ વિનાની મને સાનકાઓ આપીને કરાવ્યું નિજનું પાન. મને સંગાયો આપીને કરાયું નિજનું ગાન. એ પાન થયું ને મારી ભ્રમણાયો ભાગી, ને મારી ભ્રમણાયો ભાગી. ગટગટ નિરખ્યા શ્યામ. નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગુ પાય. નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગુ પાય. વાણી શકે ના વર્ણવી સદગુરુનું સ્વરૂપ. વાણી શકે ના વર્ણવી સદગુરુનું સ્વરૂપ. એ સુરતા જ્યારે સમાઈ ગઈ રે ભાઈ, સુરતા જ્યારે સમાઈ ગઈ રે ભાઈ.
જ રૂપ નમીએ સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગુ પાય નમીએ સદગુરુ સ્વામી આજ તમને લરી લરી લાગુ પાય. લાલજી બાપાના ચરણ સેવ્યાથી પાપી પુણ્ય બની જાય લાલજી બાપાના ચરણ સેવાથી પાપી પુણ્ય બની જાય. દાસુના દાસને મળ્યા એક પલમાં દાસોના દાસને મળ્યા એક પલમાં એળે સંતોની છે શાન નમીએ સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગુ પાય નમીએ સદગુરુ સ્વામી આજ તમને લરી લરી લાગો પાય. બોલો સદગુરુ દેવનું જય ગુરુદેવ ગયાવી જય જય કરુણા સાગર ઓમ ધનહારે ઓમ જય જય ગુરુદેવ વેદ
હે સદગુરુ તમે મારા તારણહાર, હે હરિ ગુરુ તમે મારા તારણહાર, હે સદગુરુ તમે મારા તારણહાર, એ હરિ ગુરુ તમે મારા તારણહાર. કે આજ મારી રાકની રે અરજી ને ખાવંત તણી હા ભરજો હે ગુરુજી. હે આજ મારી રાકની રે અરજી રે ખાવંત તણી હા ભરજો હે ગુરુજી.